ડુમસ કેનાલ રોડ પર રૂપિયા 21.28 લાખના ખર્ચે સાકરી થનાર વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી અને સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના નિર્દોષ નાગરિકોનું જીવ લેનાર આતંકવાદીઓના ઠેકાણાને આપણા દેશના સેનાઓએ ધ્વસ્ત કર્યું છે. આપણા દેશના એરફોર્સના જવાનોએ એક જ રાતમાં કરી બતાવ્યું છે. આતંકવાદીઓના ઠેકાણે આપણા દેશના સૈન્યએ ઠેકાણે લાવી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 10 વર્ષમાં અનેક નવા કામો ઇન્ડિયા આર્મી માટે કર્યા છે. નવા અત્યંત આધુનિક સાધનો આર્મી માટે વસાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના એક ડ્રોનને આપણી આર્મીએ એક ધ્વસ્ત કરી દીધા છે. આપણે મંદિરે જઈએ છીએ તો ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, તો વધુ એક પ્રાર્થના આપણા દેશના સૈનિકો માટે કરજો. આતંકવાદીઓ ક્યાં છુપાયા હતા તેના ઠેકાણા તેના પરિવારને ખબર હતી અને આપણા દેશના જવાનોએ કલાકોમાં જ ઉડાવી દીધા છે. ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે. પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે. સર, પહેલી વખત કોઈ વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે. આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય, આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે. પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે. આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગભર ઊભા થઈ શકે, પોતાનો વેપાર કરી શકે, નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી. એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી રહ્યા છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.